શાસ્ત્રકાર ભગવાન 1444 ગ્રંથના પ્રણેતા યાત્રી મહત્તરા ધર્મસુનો આચાર્ય હરિભદ્ર સુરી મહારાજા થોડા નજીક આવી જાઓ. નીચેનો અવાજ છે ને, તો નીચે અવાજ છે, નજીક આવી જાઓ ભાઈઓ પ્લીઝ. આ કાકાની પાછળ બરાબર આવી જાઓ. આગળ આવી જાય પછી જે આવશે એ પાછળ બેસે. ભાઈ સામયિક વાળા આમ આગળ આવો. શાસ્ત્રકાર ભગવાન હરિભદ્ર સ્વામી મહારાજા ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મનું સ્વરૂપ સમજાવે છે. ધર્મ કેવા પ્રકારનો છે? વચનાદ્યદ અનુષ્ઠાન અવિરુદ્ધાદ્ય સ્વરૂપ મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ તદ્ધર્મ ઇતિ કીર્તિ. પ્રભુના વચન પ્રમાણે, પ્રભુની આજ્ઞા પ્રમાણે, જે આજ્ઞા પ્રમાણેનો હોય તે ધર્મ કહેવાય. આજ્ઞા પ્રમાણેનો ન હોય તો ધર્મ નથી. ધર્મનું ખોખું રહે પણ અંદર માલ બદલાય જાય. ખોખાની કિંમત નથી, માલની કિંમત છે, તમે જાણો છો. પેકિંગની કિંમત નથી, અંદર માલ છે એની કિંમત છે. અને જેવો માલ હોય તેવું પેકિંગ. ચાંદીનું ઘરેણું હોય તો એવું પેકિંગ હોય, સોનાનું હોય તો એવું હોય, હીરાનું હોય તો એવું. જેવો માલ હોય તેવું પેકિંગ હોય. પણ મહત્વ શેનું છે? માલનું. જે કંઈ ધર્મ કરીએ, કેટલો કરો છો એ મહત્વનું નથી, કેવો કરો છો એ મહત્વનું છે. સંખ્યા અને સમયના લોભમાંથી છૂટી જાઓ છો. ખરેખર સાચો ધર્મ કરવો છે તો સંખ્યા અને સમયના લોભમાંથી મુક્ત થઈ જાય તો જ સાચો ધર્મ થઈ શકે, નહીં તો સાચો ધર્મ ન થાય. સંખ્યા અને સમયના લોભમાં જો બંધાઈ જઈશું તો સાચો ધર્મ થઈ શકતો નથી. આપણે જે ધર્મ કરવો છે તે સાચો કરવો છે, શુદ્ધ કરવો છે, એટલું નક્કી રાખો. સારો અલગ છે અને સાચો અલગ છે. સારો ધર્મ હોઈ શકે છે. સિદ્ધાચલ તપ ચાલી રહ્યું છે. આખા સિદ્ધાચલ તપમાં શેષ પણ માથું ન લખે, ઉલટી ન લખે, ભૂખ ન લાગે, તરસ ન લાગે, પેટમાં ના દુખે, કાંઈ ના થાય ને સિદ્ધાચલ તપ સારી રીતે પૂર્ણ થાય. સારું થયું. તમે એવું જ ઈચ્છો છો, એટલું જ ઈચ્છો છો, પણ એનાથી કામ થતું નથી. સારું કરવાથી કામ થતું નથી. સાચું કરો તો કામ. સાચી ભક્તે સાઈબારી જોઈ કવેરા શ્રી સુભવી રહુવે સદા મન વાંછિત મેળા. સુખવીરજી મહારાજા કે છે સાચી ભક્તિથી ભગવાન રીઝે છે. સારી ભક્તિથી, સારી ભક્તિ કરનારા ઘણા આત્માઓ એવો સાથીઓ કરે, એવો સાથીઓ કરે. એક એક પાકડા એક સરખા હોય, એક ચોખ્ખો આગો પાછો હોય, આવો જાટો સાથીઓ. 3 ઢગલી એકદમ મસ્ત, 3 ઢગલી બરાબર ગોળાકાર. તમે તમારા ચાંદો જેવી રીતે કરો ને એવી રીતે સિદ્ધ શિરાવેલા બરાબર લાંબી અષ્ટમીના ચંદ્ર જેવી સિદ્ધ શિરા કરે. ઉપર સિદ્ધોના જીવો બરાબર સરસ મજાનું ઉપર શ્રીફળ મૂકે. 3 ઢગલી ઉપર ચાંદીની સોનાની ગીરી મૂકે. સાથિયા ઉપર ઘરે બનાવેલું શુદ્ધ ગાયના ઘીમાં બનાવેલું શુદ્ધ નૈવેદ્ય મૂકે. આ પ્રમાણે કોઈ કરતા હોય તો અમે ઓછી કરી. આ પ્રમાણે કોઈ કરે તો હજુ સારામાં પણ પહોંચ્યા નથી. તો જે કંઈ તમે કરો છો, જે કંઈ કરતા હો આ સિવાય, એ બધું સારામાં પણ પેલું ગુડ, બેટર ને બેસ્ટ કે ને ગુડ ક્વોલિટી છે પણ બેસ્ટ નથી.
પણ એ સાચું નથી. પાછું સાચો ધર્મ જુદો છે. દ્રવ્યમાં જ્યારે ભાવ ભળે છે ત્યારે સાચો ધર્મ બને છે. ભક્તિમાં ભાવ જો ભળે, પ્રભુને નીચે ઉતરવું પડે. ભક્તિ છે, ભક્તિમાં જો ભાવ ભળી જાય, સોને પે સુહાગા, સોનામાં સુગંધ મળે. એક ઘડી પ્રભુ ઉર એકાંતે આવીને મુझને મળે, સોનામાં સુગંધ મળે. એક ઘડી આધી મેં બી આધી. એક ઘડી એટલે 24 મિનિટ, અડધી એટલે 12 મિનિટ, અને આધી મેં બી આધ એટલે 6 મિનિટ. એટલું પણ જો પ્રભુ એકાંતમાં મળી જાય, પ્રભુ તું અને હું બે એક જ, આખી દુનિયા ભૂલી જવાય. તો સોનામાં સુગંધ મળે. સાચો ધર્મ કરવો છે વચનાદ્ય અનુષ્ઠાન, અવિરુદ્ધાદ્યથોદિત, અવિરુદ્ધ હોય. કોઈ પણ પોતાના ધર્મ કે બીજાના ધર્મથી વિરુદ્ધ ન હોય, પ્રભુના વચનથી વિરુદ્ધ ન હોય, અને જેમ કહ્યું છે તે પ્રમાણે એનું જ હોય. બહુ સરસ વાત પંચસૂત્રકારે પંચસૂત્રની વૃત્તિમાં લખી છે. મૂળ પંચસૂત્ર એક શબ્દ લખ્યો છે, ય ખલો અણાય જીવી અણાય જીવસ અણાય કર્મ સંજોગની વતી દુઃખ રવે દુઃખ ફલે દુઃખાણ બંધે. આ સંસાર દુઃખરૂપ દુઃખ વાળા દુઃખાનુબંધક છે. યસના ઉચ્છિત્તિ, આ સંસારનો ઉચ્છેદ થઈ શકે છે, આ સંસારનો અંત આવી શકે છે. આ સંસારનો અંત લાવીને, ભવનો અંત લાવીને, જન્મ મરણના ફેરાનો અંત લાવીને શાશ્વત સ્થાન પ્રાપ્ત કરવું છે, શાશ્વત સુખ મેળવવું છે, તો થઈ શકે છે. આ ભવથી જ થઈ શકે છે. આ ભવમાં જ થઈ શકે છે. જેવો મળ્યો છે તેવો આ ભવ, જેવું શરીર મળ્યું છે, જેવું મન મળ્યું છે, જેવું બુદ્ધિ મળી છે, જેવી ઇન્દ્રિયો મળી છે, જેવી અનુકૂળતા પ્રતિકૂળતા મળી છે, જેવા સંયોગો મળ્યા છે, જેવો પરિવાર મળ્યો છે, જે મળ્યું છે તે માત્ર ત્રીજા ભાવમાં મોક્ષ મેળવવો શક્ય છે. અહીં બેઠેલા દરેકને શક્ય છે. માત્ર ત્રીજો ભાવ, આ મનુષ્ય ભાવ છે. અહીંથી દેવલોક, અને દેવલોકથી પાછો મનુષ્ય, અને મનુષ્યમાંથી મોક્ષ. હા, પહેલા નક્કી કરો કે મારે એનાથી વધારે ભાવ કરવા નથી. આ ભાવ માત્ર એના માટે જ છે. અર્થ કામ માટે તો નથી, પણ ખાલી ખાલી ધર્મ કરવા માટે પણ નથી. ચોક્કસ લક્ષ્ય પૂર્વકનો ધર્મ કરવા માટે જ છે. ધર્મ કરીએ છીએ, ધર્મ કરીએ છીએ એનો આપણને સંતોષ થાય એટલે કરીએ છીએ. હું ધર્મ પણ કરું છું, અર્થ પણ સેવું છું, કામ પણ સેવું છું, અને ધર્મ પણ માત્ર એટલું નહીં, ચોક્કસ લક્ષ્ય પૂર્વકનો ધર્મ.
આવતા ભાવમાં મારે મોક્ષે જવું છે, વચ્ચે દેવલોકનો મોહ પણ નથી જોઈતો. 10,000 વર્ષ ઓછામાં ઓછા વિતાવવા પડે, ઓછામાં ઓછા. આમ તો પલ્યોપમ તમારા જેવા બધા ઊંચા ઊંચા આત્મા હોય તો પલ્યોપમના આયુષ્યવાળા દેવ થાય. વ્યંતર વ્યાણવેંતર બધામાં ખાલી આ પૃથ્વી પર ભટકવાનું. કોઈ ભૂત થઈને, કોઈ બલિ થઈને, કોઈ પિશાચ થઈને, કોઈ ડાકણ થઈને, બધી દેવલોક જ છે. હારામાં જવું છે ને, એટલે જ કહું છું. તમે પલ્યોપમના આયુષ્યવાળા દેવલોકમાં પહેલો દેવલોક, બીજો દેવલોક, એમાં જ તમે જાઓ તો ત્યાં તો હવે પલ્યોપમના આયુષ્ય હોય. હવે એટલું બધું આયુષ્ય કેમ વિતાવ? ભગવાનની ભક્તિ થાય ને ત્યાં. પણ ભક્તિ માટે આટલો આ બધા વર્ષો વચ્ચે વિલંબ કરવાનો ભક્તિ કરવી તો એ દેવલોક કરતા વિશેષ થાય છે. અહીંયા પરમાત્માની આજ્ઞાનું જે પાલન થાય છે દેવલોકમાં નથી. આટલું પણ પાલન નથી કરી શકતા. એક 89નું પચખાણ નથી કરી શકતા, એક 54નું પચખાણ નથી કરી શકતા, એક સામાયિક નથી કરી શકતા. નથી. ગતિ અવરોધક છે, ગતિ બાધક છે, અને ગતિના કારણે નથી કરી શકતા. ભાવ તો થાય જ, અવિરતિ સમ્યક દ્રષ્ટિ જ. સંકિતી આત્મા છે. સંકિતી આત્માઓને ભાવ તીવ્ર હોય. ભાવ થવા પણ દુષ્કર છે, પણ સંકિતી આત્માને ભાવ તીવ્ર હોય કરી ન શકે, આચરી ન શકે. ગતિ અવરોધક છે. રસ્તામાં ગતિ અવરોધક આવે ને, બમ્પ, ગુજરાતીમાં ગતિ અવરોધક કહેવાય. મારી 100 કિલોમીટરની સ્પીડે ગાડી ચાલતી હોય, બમ્પ આવે એટલે કેટલી સ્પીડ થઈ જાય? 40 થઈ જાય. એમ દેવગતિ એને બાધક છે. અહીંયા પ્રભુની આજ્ઞાનું પાલન થઈ. સંકેતી જીવ શરૂ ત્યાં પોતાના સ્વભાવ ભાવે તો રહી શકે. ત્યાં દેવલોકમાં પોતાના સ્વભાવ ભાવે રહી શકે ને. પોતાના સ્વભાવમાં, હા, સ્વભાવમાં ભાવથી મનથી રહી શકે છે. પણ જે પ્રવૃત્તિમાં જોઈએ એ કશું જ ના આવે, અને એટલે અત્યંત દુઃખી હોય. કે રહેવું જોઈએ આમાં, મારે સામાયિકમાં રહેવું જોઈએ, સમતામાં રહેવું જોઈએ. આ બધા ભયંકર પાપો છે. આ વાડી, આ બાવડી, હા, આ વિમાન, આ બધા ભયંકર પાપો છે. એ પાપને છોડી શકતો નથી. પાપને હે માને છે, પણ હે માન્યા પછી છોડી શકતો નથી. એનું એને દુઃખ છે. ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીરને પ્રશ્ન કરે છે, ગૌતમ સ્વામી, ભગવાન આ જગતમાં દુઃખીમાં દુઃખી આત્મા કોણ? આ જગતમાં દુઃખીમાં દુઃખી આત્મા કોણ? કોણ લાગે આપણને દુઃખી? મારા જેવા દુઃખી કોઈ નથી. હે, મારું નહીં, તમને એવું લાગે કે તમારા વતી બોલું છું કાકા. નિગોદના જે જાણે છે એમ વિચારે કે નિગોદના જીવો જેવા દુઃખી કોઈ નથી. એક શ્વાસોશ્વાસમાં 17.5 વખત જન્મ મરણ કરવાના, એક જન્મની એક મૃત્યુની કેવી ભયંકર વેદના હોય, ને આ વેદના વારંવાર 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 સહન કરવા. પણ ભગવાન કે છે અવિરતિ સમ્યક દ્રષ્ટિ, જીવ જેવો દુઃખી આ જગતમાં કોઈ આત્મા નથી. અવિરતિનો તીવ્ર ઉદય છે.
સંકિત દ્રષ્ટિ છે, એટલે આ પાપ છોડવા જેવા છે, પુણ્ય કરવા જેવું છે, હે શું છે ને ઉપાદેય શું છે આ બરાબર સમજે છે. શ્રદ્ધા કરે છે, માત્ર સમજ નથી, શ્રદ્ધા કરે છે, છતાં છોડી શકે. મન એના કંટ્રોલમાં નથી. મનથી વિચાર આવે, પેલા ઉદ્યાનમાં હું ગયો તો અત્યારે શું હશે, ત્યાં તો એ પહોંચી જાય ઉદ્યાન. પેલા દેવી શું કરતા હશે, ત્યાં એ દેવી પાસે પહોંચે. પુણ્યવંતને સિદ્ધિનો ઈચ્છા માત્ર વિલંબ. પુણ્યવાન આત્મા છે, એટલે જે ઈચ્છે એ તરત થઈ જાય, જે ઈચ્છે એ તરત થઈ જાય. મજા નહીં સરજુ, કેવી મજા આવે. દેવલોક જેવી મજા તો દુનિયામાં ક્યાંય નહીં. બધું ઈચ્છા પ્રમાણે થાય, પછી એના જેવો સુખી કોણ? આપણને એમ જ લાગે આજે સુખી કોણ દેખાય? આવી મંદીમાં પણ એને ત્યાં આમ લાઈન લાગી હોય તો કે બહુ સુખી છે. દુઃખીમાં દુઃખી આત્મા. એટલે દેવલોકમાં તો જવા જેવું નથી જ. એને એમ થાય આવતા ભાવની અંદર, આ ભાવમાં સીધું નથી જવા, પણ આવતા ભાવમાં મારે મોક્ષે જવું જ છે, પેલો નિશ્ચય. એક ભાવ પણ વધારે કરવો નથી, અને આપણા હાથમાં છે. જયંતિભાઈ, આપણા હાથમાં છે. દેવ જયંતિભાઈના એક ભોળા છે, એક હોશિયાર છે. હોશિયાર કયા છે? એ તો બંને સમજી ગયા. સમજી લે. આપણા હાથમાં છે નક્કી કરવું, કઈથી કયા ભાવમાં જવું છે, ક્યાં જવું છે, કોને ત્યાં જન્મ લેવો છે, ત્યાં શું કરવું છે. હા, અહીંથી કઈ ટ્રેન પકડવી તમારા હાથમાં, કે હા પેલા ડ્રાઈવરના હાથમાં, ટીસીના હાથમાં, એ કરમ પ્રમાણે. અહીંથી મુંબઈની, દિલ્હીની, અમદાવાદની જ્યાંની પણ તમારે ટ્રેન પકડવી હોય તો એ તમારા હાથમાં છે. તમારે ટિકિટ ત્યાંની લેવાની છે, એટલું મૂલ્ય ચૂકવવાનું છે, એના ટાઈમે ત્યાં પહોંચવાનું છે, અને એના ટાઈમે ગાડીમાં બેસી જવાનું છે. આ જેટલું સમજાય છે એટલું આપણને આ સમજાયું નથી કે આવતા ભાવમાં જ્યાં જવું હોય એ આપણા હાથમાં છે. શું કહો છો? નથી તમારા હાથમાં. નિયમથી ડાયરેક્ટ એ રીતે જવાય, નિયમમાં જવાય ખરું એ રીતે. શું વચ્ચે કહ્યું? એક ભાવ લેવો જ પડે, વચ્ચે એક ભાવ લેવો જ પડે ને. અહીંથી ને, હા, અહીંથી એક ભાવ તો લેવો. એટલે કાળ સહાયક નથી, ક્ષેત્ર સહાયક નથી. બે વસ્તુ. કોઈ પણ કાર્યની સિદ્ધિમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર સહાયક તત્વ જ હોય. છતાં એક વાત છે, એને એક ભાવ લેવો પડે એ પણ બહુ આખરો લાગે. ભવવૈરાગી આત્મા હોય, પરમ સંવેગી આત્મા હોય, સંવેગા મોક્ષાભિલાષ, સંવેગ એટલે મોક્ષનો અભિલાષ, તીવ્ર મોક્ષાભિલાષ હોય, એને આ સંસાર કાળ કોટડી કરતા વધારે ભયંકર લાગે. સુખમાં બેઠો હોય તો પણ બધા પ્રકારના સુખો એની પાસે હોય, એક પણ પ્રકારનું દુઃખ ન હોય. શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, સામાજિક, માનસિક કોઈ દુઃખ ન હોય. દેખીતી રીતે, ભૌતિક રીતે બધા જ સુખો હોય. એની વચ્ચે પણ એને આ સંસાર ઝેર જેવો લાગે, આગ જેવો લાગે, કાળ કોટડી જેવો લાગે.
મને એમ થાય કે જો જવાય તો આ જ ભાવમાં જવું છે, એક ભાવ કરવો નથી. આત્માના દર્શન અમને થયા છે. તીવ્ર મોક્ષ એ આત્મા સંયમી હતી, દીક્ષા લીધેલી હતી. 50 વર્ષ ઉપરનો દીક્ષા પર્યાય વૃદ્ધ હતા, બહુ હળુકર્મી હતા. તપસ્વી પણ એવા, ત્યાગી પણ એવા, સંસાર ઉપરનો વૈરાગ્ય પણ એવો. પોતાના સમગ્ર પરિવારને સંયમ પંથે વાળવા માટે એમણે જે કરવું પડે બધું જ કર્યું છે. લોકોના મેણા ટોણા સહન કર્યા છે કે તું તો માં છે કે તું વૈરી છે, તું માં છે કે તું ડાકણ છે. આવા મેણા ટોણા પણ સાંભળ્યા છે. તમે જીવનથી ડરો છો એ સાંભળીને પણ પોતાના પરિવારને સંયમ પંથે વળાવ્યો છે. જે ન વળ્યા એને ગાળો આપી છે. ભારે ઘરની આત્મા હોય સંસારમાં, અને એવું જ બને છે. મા બાપ ઈચ્છતા હોય કે બાળક સંયમ પંથી જાય, બાળકને ભાવ થતો નથી ને બાળક ઈચ્છતો હોય કે મારે જવું છે, તો મા બાપ રજા નથી આપતા. આ સંસારની વિચિત્રતા છે. આમ એવા શબ્દો એને કીધા છે. એના વિવાહ મા બાપ રહ્યા એટલે કર્તવ્ય તો કરવું પડે. વિવાહ કરવાની વાત આવી ત્યારે ઇન્દોડી સમજ નહીં સમજે તો સંસારમાં કૂટાઈ જઈશ, કીધું જ કોઈએ. તમારા સંતાનોને ગોળ ધાણા ખાતી વખતે આમ મજા કરો છો, જલસા કરો છો, અને પછી ભવ વૈરાગ્યની વાત કરવી છે. આનંદ આવે છે. છોકરાને ત્યાં છોકરા આવે તો ખુશીથી નાચી ઉઠો છો. આ બધા સંસાર રસિક આત્માઓના બધા લક્ષણો છે. સંસારનો રસ ન હોય, ભવ વૈરાગ્ય હોય તો એ તટસ્થ ભાવે બધું સ્વીકારે, મધ્યસ્થ ભાવે સ્વીકારે. આ વૈરાગ્ય છે. અને એ વૈરાગ્ય હતો. સંયમ લીધા પછી એવું જ સંયમ પાડ્યું છે. છેલ્લા મહિના પસાર થઈ રહ્યા હતા તે સમયની વાત. એમના સંસારી પુત્ર આચાર્ય થયા. એમને સમાધિ પમાડવા માટે માતા મહારાજને પોતાના પાછો ઉપકારી છે. એમની પાસે જાય છે, બેસે છે, સારી વાતો કરે છે. અને તે વખતે આચાર્ય ભગવંતે કીધું કે તમારું તો મોક્ષ નક્કી છે. મહાવિદ્ય ક્ષેત્રમાં તમારું જવાનું નક્કી છે. ત્યાં તમારી સિમંદર સ્વામી ભગવાનના સમોસરમાં તમારી સીટ રિઝર્વ છે. આ શબ્દો સાંભળ્યા પછી પહેલા તો સ્વીકાર કર્યો. આપણને છે ને આપણ નથી આવડતું. નહીં વિવેક, કોણ કહી રહ્યું છે, શું કહી રહ્યું છે. આપણે આપણું ડાફણ દોડીએ અને વિનય ન હોય ને તો આગળ જ ના આવતા. ગુરુ ભગવંત કહી રહ્યા છે, પેલા તો સ્વીકાર કર્યો. આપના આશીર્વાદ એવું થાય. હા હું તો જવાની છે એમ પણ નહીં. ના મારા નસીબમાં ક્યાં એવું છે આવું પણ નહીં. શું બોલવું, ક્યારે શું બોલવું. ઉંમરથી મોટા થઈ ગયા પણ આટલું પણ આપણે શીખ્યા નથી. દીક્ષા લીધા પછી અનેક ગ્રંથોનો અભ્યાસ કરે પણ આટલું આવડતું ના હોય. વ્યાખ્યાન આપવું સહેલું છે પણ આ વિનય શીખવો બહુ અઘરો છે. વિનય આત્મા હતા. સ્વીકાર કર્યો આપના આશીર્વાદ, આપની કૃપા. પોતાના પુત્ર છે પાછા પણ આચાર્ય છે. પછી ધીરે રહીને સાહેબ એક વિનંતી કરું, એવો કોઈ ઉપાય બતાવો ને કે મારે અહીંથી કોઈ જન્મ લેવો.
માતાના ગર્ભમાં 9 મહિના રહેવું છે, અહીંથી સીધું જ જવાય એવો કોઈ ઉપાય તો હશે ને? આપ આચાર્ય છો, આપે આગમોનું અધ્યયન કર્યું છે, એમાંથી કંઈક તો એવો બતાવો મને રસ્તો. એ સાધ્વીજી, ભગવાનનું નામ સાધ્વીજી પદ્મલતા શ્રીજી, અને અમારા પૂજ્ય ઉપકારી ગુરુ ભગવાન પ્રદ્યુમ્ન સુરી મહારાજ ને હેમચંદ્ર સુરી મહારાજના સંસારી માતુશ્રી. મારી નજરો નજર જોયું છે, મારા કાનથી સાંભળ્યું છે, તો જ હું આ સ્વીકાર કરી શકું ને તમને કહી શકું. નજરો નજર કાનથી સાંભળ્યું ન હોય ને તો આપણને એમ લાગે કે અતિરેક જ કરી રહ્યા છે. કારણ કે આટલા વર્ષનો દીક્ષા પરિણામે તો એની એટલી તો ખબર છે કે અહીંથી આ અવસર્પિણી કાળમાં આ જંબુદ્વીપમાંથી આ ભારત ક્ષેત્રમાંથી સીધા મોક્ષે જવાતું નથી, એટલી તો એમને ખબર છે. પણ છતાં તીવ્રતા કેટલી, આ તીવ્રતા આવવી જોઈએ. આવી તીવ્રતા આવ્યા વિના મોક્ષ મળે નહીં. રોગી વ્યક્તિને નિરોગી થવા માટે જે તીવ્રતા હોય, નિર્ધનને ધનવાન થવા માટે જે તીવ્રતા હોય, ભણતા એવા વિદ્યાર્થીને પાસ થવા કે સારા પર્સન્ટેજ મેળવવા માટેની જે તીવ્રતા હોય, અડધી રાત્રે પ્લેન પકડવાનો છે ને પ્લેન પકડવાનો સમય ચૂકાય નહીં એના માટે આગલા દિવસથી એની જે તૈયારી હોય, એ તૈયારી જો આ મોક્ષનું પ્લેન પકડવા માટે હોય તો મોક્ષ ચપટી વગાડે. સંસાર અઘરો છે, મોક્ષ તો સહેલો છે. સંસાર ચલાવવો બહુ અઘરો છે, બહુ કઠિન. અને અમને તો એમ જ લાગે કે તમે કેમ ચલાવતા હશો આ માલણવાળા. આ વાળ કાળા કરવા પડે, મૂછ કાળી કરવી પડે, ના કેટલું અઘરું છે બાપ રે. પૈસાથી બધું થઈ જાય. કાળાનું ધોળા થતા તો વર્ષો વીત્યા અને ધોળાના કાળા થોડી મિનિટમાં કરી દીધા. રૂપિયો મહાન છે. પૈસાથી બધું થઈ જાય, ચલો આવી જાઓ, શરત લગાવો, આવી જાઓ, નિરાતની ઊંઘ પૈસાથી લાવી દો, ચલો જવા દો. બીજું બધું પેટમાં ભૂખ પૈસાથી લાવી દો, દીકરાનો જન્મ પૈસાથી લાવી દો, દીકરો તમારા કયા મારે પૈસાથી લાવી દો, તમને મનની શાંતિ હોય પૈસાથી લાવી દો, બધા તમારું કયું માનતા હોય પૈસાથી લાવી દો. શું આવે છે પૈસાથી મને બતાવો. સાધન સામગ્રી, વાહ વાહ બે ઘડી, પાછળ નિંદા, પાછળ લાત મારવાની, મોઢે આમ પેલું કંકુ લગાડે, પાછળથી લાખ ઠોકે, આ પૈસો કરાવે. સંસાર ચલાવવો બહુ 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 કઠિન. કેટલું કેટલું જતું કરવું પડે તમારે, કેટલું ગૌણ કરવું પડે, કેટલાને સહન કરવાનું. કાંઈ બોલાય નહીં, કાંઈ ખરાય નહીં, બધું સાંભળી લેવું પડે. અને કેટલા વ્યવહાર કરવાના. આ ગયું ને ગઈકાલે પૂનમ,
કેટલા વ્યવહાર ન કરો તો આવી બને તમારું 12 મહિના. સગી બેન હોય, સગો ભાઈ હોય, હા દિસાઈ આવો વ્યવહાર કરાતો હશે. 100 રૂપિયા આના માટે કઈ હું આવું આના માટે જમાડ્યા તમને. મારી થાળી તો 500 રૂપિયાની હતી, 100 રૂપિયા આપી. બોલો ચાલે જ? આ બધું તમે સાચવો છો. અઘરું તો એ બધું છે. અહીંયા કાંઈ સાચવવાનું, અહીં કાંઈ કરવાનું નહીં. બસ મોક્ષ જોઈએ છે, કાંઈ કરવાનું. ડુ નથિંગ, ડુ નથિંગ. મોક્ષ હમણાં કઈ જ નહીં કરવાનું. મનથી કોઈ વિચાર નહીં, વચનથી કઈ બોલવાનું નહીં, કાયાથી કોઈ પ્રવૃત્તિ એ જ અઘરું હે છે. એ જ અઘરું છે. એમાં અઘરું ક્યાં છે? કઈ કરવાનું હોય તો અઘરું છે ને. કઈ કર્યા વિના તમે બેઠા રહો બસ. સ્થિર દીપકની જેમ એકદમ શાંત બનીને ધીરે ધીરે ધીરે. નવો આવતો કચરો બંધ થઈ ગયો. પહેલો તમે શાંત થઈને બેઠા એટલે શું થયું? નવા કર્મો બંધાવાના બંધ થયા. આશ્રમના દ્વાર બધા બંધ. પછી અંદર જે કચરો છે ધીરે 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 બધો બળતો જાય, બળતો જાય, બળતો જાય. સાવ બળી કેટલું સહેલું છે, ખરેખર સહેલું છે. જોજો શાસ્ત્રોના પાને જે દ્રષ્ટાંતો છે, પાપ કરવામાં આખી જિંદગી વહી ગઈ ને પાપ પાવામાં એક દિવસમાં ખપાઈ ગઈ. એક દિવસમાં. પેલો અહીંયા કચરાનો ઢગલો છે ને સુરતનો, આખો ભેગો થાય. શું કે એને કે છે? મોટા મોટા ડુંગરા થઈ ગયા. આ ડમ્પિંગ. હા, તમારું પેલું ડાયમંડ બુલ બને છે ને? એટલે એની સુગંધ લેવા તમે જાઓ છો. એટલે નથી એ ભેગો થતા વર્ષો ગયા અને એને બાળવું હોય તો એક દિવાસળી ચાપો એટલે ભડ 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 પડીને બસ. અને આ એક જ અગ્નિ કાંઈ એવું છે કે બીજા બધાને ગુરુત્વાકર્ષણ નિયમ લાગે છે, અગ્નિને લાગતો નથી. એ ઉપર જ જાય છે. ગુરુત્વાકર્ષણનો નિયમ કે છે ને વૈજ્ઞાનિક, તો અગ્નિથી કેમ નથી લાગતો? પૂછો તો ખરા તમે. ઉપરથી સફરજન પડ્યું એટલે કે આ ગુરુત્વાકર્ષણનો નિયમ. અગ્નિ જે પણ પેટાવો ઉપર જ જાય. એને બાળવામાં બિલકુલ વાર ન લાગે. એમ કચરો, કર્મનો કચરો ભેગો કરવામાં વર્ષો નહીં, ભવો વીત્યા. પણ જો એને ક્ષય કરવો છે, બાળવું છે, અંતર્મુહૂર્ત અભ્યાસ કરાવો એક દિવસ પ્રેક્ટિકલ કરો. હા બસ આ કીધું એ જ કરવાનું. ત્યાં સુધી પહોંચવાનું છે. ત્યાં સુધી પહોંચ્યા વિના થાય. પ્રવૃત્તિમાંથી નિવૃત્તિમાં બે પ્રકારના ચારિત્ર બતાવે. એક પ્રવૃત્તિ ચારિત્ર, એક નિવૃત્તિ ચારિત્ર. પ્રવૃત્તિ ચારિત્રની આપણને ખબર છે, નિવૃત્તિ ચારિત્રનું આપણને જ્ઞાન પણ નથી. આ બધાથી નિવૃત્ત. તિવિહેન તિદંડ વિરયા. શેમાં આવે છે? જાવંત કેવી વયમાં આવી દયા સવ્ય સિમ તે સિમ પણ એ બધાને પ્રણામ. કેવા છે? તિવિહેન તિદંડ વિરયા. 3 પ્રકારે 3 દંડથી વિરમેલા છે. શાંત
શરીરથી તો નિવૃત્ત થવાય છે, મનથી જલ્દી એ જ પ્રયત્ન સાધ્ય અભ્યાસે નૈવ લભ્યંતે. ગીતાજીમાં કહે છે નિત્ય અભ્યાસ દ્વારા મનને શાંત કરવાનો આપણે અભ્યાસ જ કરતા નથી. મન માટેનો કોઈ પુરુષાર્થ કરો. માથું દુખો આવી જાય, ચાર ન આવે ને તો દુખવા ન આવે, શાંત થઈ જાય. દુખતું હોય તો શાંત. શરીરનો ખોરાક આપીએ છીએ, મનનો ખોરાક આપ્યો કોઈ નથી. 24 કલાકમાં મન માટે કેટલો સમય ફાળવ્યો? બધું મનના આધારે છે. જીવન આખું મનના આધારે જીવાય છે, શરીરના આધારે નહીં. તો મન માટે કેટલો સમય? મનને સારા વિચારોનો ખોરાક આપો. ખોટા વિચારો કરીને મનને મેલું કર્યું છે. હવે સારા વિચારો કરીને મનને સ્વસ્થ બનાવવા, અને મન સ્વસ્થ બનશે પછી એ મન તમારું કયું કરશે. અત્યારે મનનું કયું આપણે કરી રહ્યા છીએ. મન આપણું કયું કરે એવું કરવું હોય તો મનને સ્વસ્થ બનાવવું પડે, ને સ્વસ્થ બનાવવું હોય તો સારા વિચારોનું બાથું સતત મનને આપવું પડે. એ બહુ સરળ છે. શુદ્ધ આત્માને શુદ્ધ બનાવવું છે. પ્રભુએ બતાવેલો માર્ગ. જો એક વાત યાદ રાખજો, આપણે કેટલું ખોટી ધારણા બાંધીને બેઠા છે. ભગવાનનો ધર્મ બહુ અઘરો છે, ભગવાનનો ધર્મ તો બહુ કઠિન છે. કરુણાના સાગર પરમાત્મા કરુણાથી પ્રેરાઈને ધર્મની સ્થાપના કરી. એમની કરુણા શું હતી ભાઈ? કે આગલી હરોળના આટલા જેટલા છે આટલા તરે જગતના સર્વ જીવોને તારવા છે. જગતના સર્વ જીવોને પોતાની સાથે મોક્ષમાં લઈ જવા છે. શાશ્વત સુખના ભોગતા બનાવવા છે. આ સંસારનો કોઈ જીવ સંસારના દુઃખથી પીડાય નહીં. આ બધા જ જીવો દુઃખથી મુક્ત બને, કાયમી સુખ પ્રાપ્ત કરે. આ ભાવથી પ્રેરાઈને ધર્મ સ્થાપ્યો છે. તો એ ધર્મ અઘરો હોઈ શકે? અમે બધાએ ભેગા મળીને છે ને ધર્મને આમ એવું બતાવી દે કે ધર્મ તો બહુ અઘરો, માસક્ષમણ કરવું પડે, એટલે અઘરું લાગે. ભગવાનને, મહાવીર સ્વામી ભગવાનને તો એવા નિકાચિત કર્મ હતા એટલે ખપાવવા માટે તપશ્ચર્યા કરવી પડી. બાકી 24 ભગવાનમાંથી મોટા ભાગના પરમાત્મા આજે દીક્ષા લીધી ને કેવળ જ્ઞાન ક્યારે, કેટલાકને આજે પણ થયું, કેટલાકને ત્રીજા દિવસે પણ થયું. સાવ સહેલું છે, સાવ સહેલું. પેલા આ મગજના બધા કચરો કાઢી નાખો, એ નહીં નીકળે ને ત્યાં સુધી કાંઈ નહીં મળે. ભગવાનનો ધર્મ એકદમ સરળ, સીધો સટ. બસ સીધા ચાલો. બીજી રીત બતાવું. પેલી એક રીત બતાવી તમને, આ બીજી રીત. સીધા ચાલો, બસ આડા આવડા ક્યાંય જવા, જે કરો એ સીધે સીધું. કોઈના માટે ખોટા વિચાર નહીં. તમારી પ્રવૃત્તિ બધી સીધી. કોઈ ગમે તે કરે એની સામે જોવાનું નહીં. તમે સીધી લીટીમાં ચાલ્યા કરો તો સીધી લીટીમાં સીધો મોક્ષ આવશે. તમારા દાદા ગુરુદેવ બેઠા છે, સીધું મોક્ષ. પણ આપણને સીધી લીટી ચાલવું ફાવતું નથી. અહીંથી બહાર નીકળ્યા નથી ને આડા આવડા આમથી આમ એવા લીટાડા કરી. પેલી સાપ સીડીની રમત નહીં આવે,
હા એમાં સીધા ચાલો તો સીધી ચડતા જાઓ છેક પહોંચી જાઓ છેલ્લે. પેલો સાપ કરડે તો આમ નીચે આવવું પડે. આ કષાય રૂપી સાપ કરડે ને એટલે નીચે ફેંકાઈ જાય પાછું. કષાય મુક્તિ કિલ મુક્તિ રેવા. કષાયથી મુક્તિ એનું નામ મુક્તિ છે. ને અનુભવની વાત છે. જે ક્ષણે આપણું મન કષાયયુક્ત બને છે એટલે એટલું ચગડોળે ચડે છે. પેલી આપણને અસ્વસ્થતા આવે છે. જેવો કષાય શાંત થાય એટલે હા શાંતિનો અનુભવ થાય. પૂર્ણ શાંતિ જોઈએ છે તો પૂર્ણ કષાય મુક્તિ કરવી પડે. ક્રોધ, માન, માયા, લોભ, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની, સંજ્વલન 4 પ્રકાર એટલે 4 ચોર 16 કષાય અને 9 કષાય. ને દર્શન મોહનીય, મિથ્યાત્વ, સંકેત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય. આ મોહનીયની 28 પ્રકૃતિ જાય. મોહ ગયો એટલે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ. મોહ છે રાજા છે. જ્ઞાનાવરણીને ચિંતા ન કરો, દર્શનાવરણીની ચિંતા ન કરો, અંતરાયની પણ ચિંતા ન કરો. ચિંતા મોહનીયની કરવાની છે. હા, અંતરાયની ચિંતા કરો છો એ તમારો મોહ છે. મોહ રાજા એટલો બધો પ્રબળ છે એટલે અંતરાયની ચિંતા કરો છો. રાજાને જીતી લો એટલે પાયદળ આપોઆપ જીતાઈ જાય. અનંતા કર્મનો રાજા હોય તો મોહનીય છે. મોહનીયને જીતેલો એટલે આપોઆપ બધા જીતાય. ચેસની રમતમાં પણ શું હોય છે? મને આવડતી નથી પણ સાંભળ્યું છે. શું હોય છે? એનો રાજા હોય છે. એક કિલ્લો એટલે આવી ગયું. હા, એ રાજા જો ગયો ઉડ્યો તો ખલાસ, આખી બાજી જીતી. એટલે પાયદળને તમે ગમે તેટલા હરાવો અને પાયદળને ઉડાડો, કાંઈ એની કોઈ વિશેષતા નહીં. કિંગ છે ને ખલાસ. આ બધી જીવનની બાજી છે. આ ચેસ કઈ આના માટે નથી કે તમારી બુદ્ધિની લડત માટે. તમારી જીવનની બાજી તમને શીખવાડે છે. એમાંથી પણ એ આપણે શીખતા. જેણે પણ ગોઠવી છે ને તમારા જીવનની બાજી આખી ગોઠવી છે. અને એને સમજીને જો તમારું જીવન તમે ગોઠવો ને તો તમારી જીત જ થાય. તમારી હાર ક્યારે થાય? પણ એને સમજતા નથી આપણે. અને ખાલી એક રમત ગમતનું સાધન એને માની લીધું, ટાઈમ પાસનું સાધન માની લીધું. હા, આ ટાઈમ પાસનું નથી. આ બધું જ આપણને કંઈક ને કંઈક શીખવાડે છે. એમાંથી શીખવાનું છે. એકદમ સરળ સીધું છે મોક્ષમાં. પેલા એટલું નક્કી કરો, મારે મોક્ષે જવું છે. વેલામાં વહેલું જવું છે. આજે જવાય તો કાલે નથી જવું. આ સંસારમાં રખડવું નથી. આ સંસારમાં જન્મ મરણ મારે કરવા નથી. આ સંસારના સુખ દુઃખથી મારે મુક્ત થવું છે. આટલું નક્કી થાય પછી એનો રસ્તો છે. યસણ મુચ્છિતિ શુદ્ધ ધમ્માઓ. આ સંસારનો અંત શુદ્ધ ધર્મથી આવે છે. આપણે કહીએ છીએ ધર્મથી આવે. બરાબર? દીક્ષિત નામ દીક્ષિત છે, ભાવ દીક્ષિત. દાઢી તો છે જ, ખાલી દાઢીનો લોજ કરાવવાનો હોય છે. ધર્મથી નહીં, શુદ્ધ ધર્મથી. શુદ્ધ ધર્મ કેવી રીતે બને? અહીંયા પણ જે વાત કરી, વચનાદ્ય અનુષ્ઠાન વિરુદ્ધ યથોદિત. પ્રભુના વચન પ્રમાણેનું અનુષ્ઠાન, અવિરુદ્ધ અનુષ્ઠાન અને યથોદિત અનુષ્ઠાન. જેમ કહ્યું છે તે પ્રમાણેનું અનુષ્ઠાન. મનથી, વચનથી, કાયાથી કરવું, કરાવવું ને અનુમોદવું. 9 કોટી શુદ્ધ પછા.
હરેમી ભક્તિ ઉચ્ચરાવવામાં તમને આવે છે ત્યારે બોલાય છે ન કરમી ન કારવી તસ્સવંતે પડિક્કમામી નિંદામી કર્યામી અપાણમ વસિરા કરીશ નહીં કરાવીશ. અમને ન કરમી ન કારવી કરંતંપી અન્નમ ન સનો જાણા. સાધુની અનુમોદના નો પણ નિષેધ છે. તમારું મનમાં અનુમોદના થઈ જાય છે એટલે એનું પછખાણ નથી આપવામાં આવતું. એ શુદ્ધ પછખાણ થાય. એક પછખાણ કરવું છે પણ શુદ્ધ કરવું છે. એક સામાયિક કરવું છે પણ શુદ્ધ કરવું છે. એક પ્રતિક્રમણ કરવું છે પણ શુદ્ધ કરવું છે. હવે સામાયિક પ્રતિક્રમણ વગેરે છે ને એ તો વ્યક્તિગત આરાધના છે. ખરી વ્યક્તિએ જાતે એકાંતની અંદર બેસીને કરવાની આરાધના છે. આ સમૂહ આરાધના તો છેલ્લા સમયમાં ચાલુ થઈ. તમારા બધાના પ્રમાદના કારણે તે ગુરુ ભગવંતોએ આ પ્રમાણે કરવું પડ્યું છે. બાકી વાસ્તવિક રીતે તો વ્યક્તિએ પોતે એકાંતમાં બેસીને આત્મનિરીક્ષણ કરવા માટે સામાયિક છે. વ્યક્તિએ ગુરુની પાસે એકલા જઈને પોતાના પાપની આલોચના કરવા માટે પ્રતિક્રમણ છે. દરેક વ્યક્તિના પાપો જુદા જુદા હોય. પાપો જુદા જુદા હોય એટલે પાપનું આલોચના જુદી જુદી હોય. દરેક વ્યક્તિ પોતાના દિવસ દરમિયાનના બધા પાપોને પ્રગટ કરે. મેં આ પાપ કર્યું, આ કરાવ્યું, આની અનુમોદના કરી, આ મનથી કર્યું, આ વચનથી કર્યું, આ કાયાથી કર્યું. એક એક પાપ બોલતો જાય, બોલતો જાય, બોલતો જાય. તન્નિંદે તંચ ગરિહામી કરતો જાય. એની હું નિંદા કરું છું, ગરાહ કરું છું, પડિક્કમે દેશિયમ સ્વભાવ. દિવસ દરમિયાનના પાપોનું પ્રતિક્રમણ કરું છું. આ પ્રમાણે બોલતા બોલતા આંખમાં આંસુ સાથે બોલતા બોલતા પાપની નિંદા અને ગરહા કરે. ફરીથી નહીં કરવાનો સંકલ્પ કરે કે હવે આ પાપ કરવા નથી. ગુરુ પાસે આલોચના માગે, ગુરુ એને આલોચના આપે. આલોચના કરીને શુદ્ધ થાય. આ પ્રતિક્રમણ છે. રોજે રોજના પાપોથી શુદ્ધિ થઈ જાય તો અંદર કર્મ લાગે જ નહીં. કર્મ રજ બધી ખરી પડે. રોજે રોજ ખરી પડે. રોજની લાગેલી છે એટલે આછી પાતળી હોય, ગાઢ થઈ ન હોય. અને જેમ જેમ નિંદા ગ્રહા કરે, તીવ્ર આલોચના સાથે કરે, તીવ્ર પશ્ચાતાપ સાથે કરે એટલે બધી રજો ખરી પડે. દોષો બધા ખરી પડે અને શુદ્ધ થઈ જાય. અને એમાં કેટલાક જો રહી ગયા હોય તો 15 દિવસે પક્ષી પ્રતિક્રમણ કરે. એમાં તો સાવ શુદ્ધ થઈ જાય, એકદમ શુદ્ધ. પેલું રોજ નાતા હો તમે તો હવે 10 મિનિટમાં તમે નાઈ લો. ઉતાવળ હોય ઓફિસ જવાની, એક તો મોડા જાગ્યા હો, 8 વાગે તો આંખ ખુલે. જલ્દી જલ્દી આમ ચાનો કપ માંડ્યો, છાપા પર નજર નાખી, ટીવી પર એક નજર નાખી, આમ ખંખોડિયું ખાધું, પૂજા કરવા ગયા, પૂજા કરી લીધી, ભાગ્યા. પછી રવિવાર આવે એટલે આમ બરાબર સાબુ ને શેમ્પુ ને ઘસી 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 આમ નાવ ને એટલે અઠવાડિયાનો બધો મેલ નીકળી જાય. એમ રોજ પ્રતિક્રમણ કર્યું પણ એ રૂટીન પ્રમાણે કર્યું તો 15 દિવસે બરાબર ઘસી ઘસે એકદમ ઘસી ઘસીને સાફ થઈ જાય. 15 દિવસનું પ્રતિક્રમણ. સંવત્સરીનું સૌથી ઉત્તમ સંવત્સરી તો વાત ના પૂછો. સંવત્સરી પ્રતિક્રમણ કરીને બહાર નીકળીને હળવો ફૂલ થઈ ગયો. બધા પાપોથી શુદ્ધિ થઈ ગઈ. એટલે જ લોકો એક જ કરતા હોય અમુક જણા. પણ એટલો બધો મેલ લાગી જાય 1 વર્ષ સુધી તો સાફ કેમ થાય? આ તમારા લક્ષ ને હમામ ને લીરીલ ને ફલાણું ડવ ને ફવ ને આવે તો નામ બધા ખબર છે એવું કેવું? બધું તમારું ખબર રાખવી જ પડે. હવે એનાથી સાફ ન થાય, એસિડ લાવવું પડે.
સંવત્સરી પ્રતિક્રમણ એક જ કરતા હોય તો કેટલા ગાઢ કર્મો થઈ જાય. એટલે પછી રોજ કરવા, રોજ થવું જોઈએ. રોજ જેને પાપનો ડર લાગી ગયો, આ પાપનો ડર લાગતો નથી માટે આ દશા છે. એને કેવું ન પડે કે પ્રતિક્રમણ કરવાનું. કેટલા બધા પાપો, તો ધર્મ થાય છે ખરેખર સ્વાર્થ ખાતર થાય. સવારથી સાંજ સુધી કેટલા બધા પાપ. આત્માનો સ્વાર્થ છે, શરીરનો નહીં, દેહનો નહીં, પૂતગલનો નહીં, આત્માનો સ્વાર્થ છે. આત્માની શુદ્ધિ માટે કરવાનું છે. ને આત્માની શુદ્ધિ કરવી છે તો આ રસ્તો છે. જે કરીએ એના દ્વારા આત્મશુદ્ધિ થવી જોઈએ. જે પણ કરો, જો આત્મા મેલો થાય છે તો ધર્મ બરાબર નથી. જો આત્મા શુદ્ધ થાય છે તો તમારો કરેલો ધર્મ બરાબર છે. જેટલા અંશે પણ શુદ્ધિ થઈ, 1%, 2%, 5%, 10% જેટલી પણ શુદ્ધિ થઈ, શુદ્ધિ થઈ તો કરેલો ધર્મ બરાબર છે. શુદ્ધિ ન થઈને અશુદ્ધિ વધી તો કરેલો ધર્મમાં ક્યાંક ખામી છે. આપણામાં ખામી છે, ધર્મમાં ખામી નથી. ધર્મ કરવામાં આપણી ખામી છે. એટલે શુદ્ધ ધર્મ થવો જોઈએ. આ શુદ્ધ ધર્મ કેવી રીતે થાય ને શુદ્ધ ધર્મ દ્વારા મોક્ષો વહેલો વહેલો મારો ભાવ તો એ જ છે. બેઠેલા જેટલા સાંભળે છે આ બધાને વહેલા વહેલા મોક્ષમાં આ સંસારમાં રાખવા નથી શૈલેષભાઈ. આ સંસારમાં કાંઈ નથી. આ જ જન્મ મરણના ચક્રમાં ચાલુ ચાલુ. આનો અંત લાવવો છે, લાવવો છે ને લાવવો છે ને વહેલો વહેલો લાવવો છે. તો વહેલો લાવવો હોય તો શું કરવું ને કેવી રીતે કરવું? આ બધો અઘરો માર્ગ છોડી દેવો છે. હવે બોલવાનું તો છોડી દેજો. ધર્મ બહુ અઘરો છે, બોલવાનું છોડી દેજો. એ જેને અઘરો કરવું એ કરે. સોળી કરે બધાનું અઘરું છે, માંસ ખમણ કરે એ બધું અઘરું છે. આપણું કામ નથી. એટલે મારાથી થતું નથી એટલે મેં સહેલો રસ્તો પકડ્યો છે. એટલે જે સહેલો છે એ મારે તમને બતાવવું છે. સીધી વાત છે. હું મારી એકદમ કાબુલાત કરું છું. અઘરું મારાથી થતું નથી. એટલે પછી શાસ્ત્રોમાંથી જે સહેલામાં સહેલો રસ્તો છે એ રસ્તો મેં શોધ્યો છે મારા માટે. અને જે મારા માટે શોધ્યો છે તમને બધાને મારે આપવો છે. એ મારે મારા સ્વાર્થ માટે મારી પાસે રાખી મૂકવો નથી. તમને બધાને પણ એ રસ્તો મારે બતાવવો છે. પછી જે રસ્તે ચાલશે એ બધા મારી સાથે મોક્ષમાં આવશે. મારાથી આગળ પણ જઈ શકે છે. એવું નથી. હા, નિર્દોષ થઈ જાય. આ ઘરનો ઉંદર થઈ ગયો છે. આમે ઉંદરડા બહુ ફરે છે અમારે તો નિર્દોષ જ છે. જો જ્ઞાનનો જેટલો લાભ થાય એ પણ નિર્દોષ છે ને જેટલું જ્ઞાન વહેંચીએ એ પણ નિર્દોષ છે. સાહેબ, સામૂહિક જે પ્રતિક્રમણ કરવામાં આવે કે એનાથી પુણ્ય વધારે થાય એવું કંઈ પ્રેરણા આપવામાં જતી વાત સાચી ખોટી? હા, એ પ્રતિક્રમણ પુણ્ય માટે નથી. આપણે એટલે પ્રેરણા પ્રતિક્રમણ કર્મ ક્ષય માટે જી છે. જી હું તમને વાત કરીશ કે આપણે ત્યાં શું હતું. એક સમય હતો કે જ્યારે સાધુ માંડલીમાં પ્રતિક્રમણ કરાવે તો એ સાધુ શિથિલ કહેવાતા. અને આજે એવું છે કે જે સાધુ માંડલીમાં પ્રતિક્રમણ ન કરાવે, એકલા કરી લે, એ શિથિલ કહેવાય છે. એટલે તમે સમજો, જે સમજુ વ્યક્તિ છે સમજી લેજો. આ તો હવે શું છે, જે જીવો બચારા બાળ જીવો મોટા ભાગના છે અને સમૂહમાં હોય તો કંઈક વિધિની પણ શુદ્ધિ જળવાય, કંઈક સૂત્રની પણ શુદ્ધિ જળવાય. હા, અને એકબીજાને જોઈને એકબીજાને પ્રેરણા મળે એટલા માટે સમૂહમાં છે. જે વ્યક્તિ આરાધક છે, જે ખપી છે, જે થોડા ઊંડા ઉતર્યા છે અને જેને શુદ્ધ એવું પ્રતિક્રમણ કરવું છે તો એના માટે વ્યક્તિગત કરવાનો માર્ગ પણ છે.
શાસનમાં બધા પ્રકારના માર્ગ બતાવ્યા છે, એટલું પણ યાદ રાખજો. કોઈ એક જ માર્ગ નથી. જેની જેની જે ભૂમિકાઓએ ભૂમિકા પ્રમાણેના માર્ગ બતાવેલા છે. આ તો આજના વક્રને જડ જીવો છે એટલે એક વાત પકડી લે કે ના ભેગું જ કરવું જોઈએ, ભેગું ન કરે તો ન જ ચાલે. એવું વ્યક્તિ જોઈને વ્યક્તિ વિશેષ માટે ગીતાર્થ ગુરુ ભગવંત એની આજ્ઞા કરે તો એ પોતે વ્યક્તિગત પ્રતિક્રમણ કરે. દરેક ધર્મ માટે આ છે, દરેક પ્રકારનો ધર્મ, કોઈ પણ ધર્મ. હવે જીનવાણીને આટલું બધું મહત્વ આપવામાં આવે છે, હું પણ આપું છું, બધા. કોઈ વ્યક્તિ વિશેષ હોય અને એ વિશેષ વ્યક્તિ એમ કે સાહેબ આવું આવું કારણ છે, હું આમ કરું છું, આમ કરું છું, આ કરું છું, હું વ્યાખ્યાનમાં ના આવું તો ચાલે. તો ગીતાર્થ ગુરુ ભગવાન એની યોગ્યતા જોઈ હોય અને એને કે ભાઈ સારું, તમે ઘરે બેસીને જે કરો છો એ બરાબર છે. પણ એ વ્યક્તિ વિશેષ સમૂહમાં જે વાત કરાય એ સમૂહની વાત આખી અલગ હોય છે. એટલે પ્રભુનો માર્ગ છે ને બધા માટે એક સરખો નથી, એટલું યાદ રાખજો. દરેક વ્યક્તિએ અલગ અલગ રસ્તો છે અને દરેક રસ્તે પ્રભુ સુધી પહોંચાય છે. હા, પ્રભુએ બતાવેલા જેટલા રસ્તા છે બધા રસ્તા પ્રભુ સુધી પહોંચે. કોઈ સીધો પહોંચે, કોઈ આમથી પહોંચે, કોઈ આમથી પહોંચે, કોઈ આમ રાઉન્ડ લઈને આમ પહોંચે, કોઈ આમ રાઉન્ડ લઈને આમ પહોંચે, પણ છેવટે પહોંચે છે. પણ આપણે સીધો રસ્તો જે અત્યારે હરિભદ્રેશ્વરી મહારાજે બતાવ્યો છે, સરળ રસ્તો, પેલું શોર્ટકટ, તમે શું કહો છો? શોર્ટકટ ને સ્વીટ આવું જે કંઈ હોય એ બધું અહીંયા બતાવ્યું છે. એટલે શોર્ટકટ મારે તમને બતાવું. આવતીકાલે 1 મિનિટ, હા બેન, 1 મિનિટ. આવતીકાલનું ખાસ મહત્વનું સાંભળજો. આવતીકાલે સિદ્ધાચલ તપ, એનું કાલે 8મનું પચખાણ, છેલ્લો 8મ.